અમેરિકાના રાજકારણમાં એક વખત ફરીથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। 2026ની મિડટર્મ ચૂંટણીઓ હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે અને આ ચૂંટણી માત્ર કોંગ્રેસમાં બહુમતી નક્કી કરશે એટલું જ નહીં, પરંતુ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની દિશા પણ નક્કી કરી શકે છે। અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી મોટું રાજકીય હથિયાર ગણાતી ઇમિગ્રેશન પોલિસી અને માસ ડિપોર્ટેશનની ઝુંબેશ હવે ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી છે। પરંતુ આ વખતે પરિસ્થિતિ 2024 જેવી દેખાતી નથી, કારણ કે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી સામે હવે એક સાથે અનેક પડકારો ઊભા થયા છે। વધતી મોંઘવારી, ઈરાન સાથેનું વધતું તણાવ, ગેસ અને ફ્યુલની કિંમતોમાં વધારો, ટેરિફની નીતિઓ અને ઇઝરાયેલને આપવામાં આવતી અમેરિકાની મદદ જેવા મુદ્દાઓ હવે સામાન્ય અમેરિકન મતદારો માટે વધુ મહત્વના બની રહ્યા છે। અનેક નવા ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે અમેરિકાની જનતા હવે માત્ર સરહદ સુરક્ષા અથવા ગેરકાયદેસર ઇમિગ્રેશન નહીં, પરંતુ પોતાના ઘરના ખર્ચ, રોજિંદા જીવન અને આર્થિક સ્થિતિને લઈને વધુ ચિંતિત છે। આ જ કારણ છે કે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે 2026ની મિડટર્મ ચૂંટણી છેલ્લા ઘણા વર્ષોની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી બની શકે છે। તાજેતરના વિવિધ સર્વેક્ષણો અને રાજકીય વિશ્લેષણો સૂચવે છે કે ટ્રમ્પ સરકારની કેટલીક નીતિઓને લઈને લોકોમાં અસંતોષ વધી રહ્યો છે, ખાસ કરીને ઈરાન સામે અપનાવવામાં આવેલી આક્રમક નીતિ, નવા ટેરિફ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં અમેરિકાની સક્રિય ભૂમિકાને લઈને મતદારોના અભિપ્રાય બદલાતા જોવા મળી રહ્યા છે। ઘણા અમેરિકનો માને છે કે વિદેશ નીતિના નિર્ણયોનો સીધો પ્રભાવ તેમના જીવન પર પડી રહ્યો છે। પેટ્રોલ, ડીઝલ અને ઉર્જાના ખર્ચમાં થયેલા વધારાના કારણે પરિવારોના માસિક બજેટ પર વધારાનો બોજ આવ્યો છે। લોકો માટે હવે સૌથી મોટો પ્રશ્ન એ નથી કે સરહદ પર કેટલા લોકો રોકાયા, પરંતુ પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવાનો ખર્ચ કેટલો વધી ગયો છે અને બજારમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓ કેટલી મોંઘી થઈ ગઈ છે। રાજકીય ચર્ચાઓમાં હવે કોસ્ટ ઓફ લિવિંગ શબ્દ સૌથી વધુ સાંભળવા મળી રહ્યો છે અને એ જ મુદ્દો ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે। ઈરાન સાથેના તણાવની અસર અંગે આવેલા પોલ્સમાં એક મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે। બહુમતી અમેરિકનોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય સંઘર્ષના કારણે ફ્યુઅલની કિંમતો સતત વધતી રહેશે તો તેની સીધી અસર તેમના જીવન પર પડશે। અંદાજે 65% લોકોએ વધુ ખર્ચ ચૂકવવાની તૈયારી ન હોવાનું જણાવ્યું છે, જ્યારે લગભગ 66% લોકોએ વધતી ફ્યુઅલ કિંમતો માટે રિપબ્લિકન નીતિઓને જવાબદાર ગણાવી છે। રાજકીય રીતે આ આંકડા ખૂબ મહત્વના માનવામાં આવે છે, કારણ કે અમેરિકામાં પેટ્રોલની કિંમત મતદારોના મૂડને ઝડપથી પ્રભાવિત કરતી બાબતોમાંની એક ગણાય છે। જ્યારે પણ ગેસોલિનની કિંમત વધે છે, ત્યારે સરકાર સામે લોકોનો ગુસ્સો વધતો જોવા મળે છે અને ચૂંટણીમાં તેની અસર પણ જોવા મળે છે। આ જ કારણ છે કે હવે રિપબ્લિકન ઉમેદવારો માટે પોતાના મત વિસ્તારમાં જઈને ચૂંટણી પ્રચાર કરવો પહેલાની સરખામણીએ વધુ મુશ્કેલ બનતો જઈ રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ સતત દલીલ કરી રહ્યા છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે કેટલાક કઠિન નિર્ણયો લેવા જ પડે। તેમનું કહેવું છે કે જો અમેરિકા પોતાના વિરોધીઓ સામે મજબૂત વલણ નહીં અપનાવે તો લાંબા ગાળે દેશને વધુ મોટું નુકસાન થઈ શકે છે। પરંતુ વિરોધ પક્ષ અને કેટલાક રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વિદેશ નીતિના આ નિર્ણાયકોનો આર્થિક બોજ સામાન્ય પરિવારોને સહન કરવો પડી રહ્યો છે। વધતી મોંઘવારી અને ઉર્જા ખર્ચના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે અને હવે આ મુદ્દા ચૂંટણીના કેન્દ્રમાં આવી રહ્યા છે। આ જ સમયે ટ્રમ્પે ફરીથી માસ ડિપોર્ટેશનની નીતિને વધુ આક્રમક રીતે આગળ ધપાવવાનું શરૂ કર્યું છે। રાજકીય નિરીક્ષકો માને છે કે મિડટર્મ ચૂંટણી પહેલા ઇમિગ્રેશનને ફરી મુખ્ય મુદ્દો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ટ્રમ્પનું માનવું છે કે ગેરકાયદેસર ઇમિગ્રેશન અમેરિકાની સુરક્ષા, રોજગાર અને અર્થતંત્ર માટે સૌથી મોટો પડકાર છે। તેઓ વારંવાર કહે છે કે મોટા પાયે ડિપોર્ટેશનથી અમેરિકન નાગરિકોને વધુ નોકરીઓ મળશે, ગુનાખોરી ઘટશે અને પગારમાં વધારો થશે। તેમના સમર્થકો આ દલીલને મજબૂત રીતે સમર્થન આપી રહ્યા છે, ખાસ કરીને રિપબ્લિકન મતદારોમાં
હજુ પણ ઇમિગ્રેશનનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ રાજકીય મુદ્દાઓમાં ગણાય છે. જો કે અર્થશાસ્ત્રીઓ અને શ્રમ બજારના ઘણા નિષ્ણાંતો માને છે કે મોટા પાયે ડિપોર્ટેશનના આર્થિક પરિણામો વધુ જટિલ હોઈ શકે છે. કૃષિ, બાંધકામ, હોસ્પિટાલિટી અને સર્વિસ સેક્ટરમાં મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ કામ કરે છે. જો શ્રમિકોની સંખ્યા અચાનક ઘટે તો કેટલાક ઉદ્યોગોમાં કર્મચારીઓની અછત ઊભી થઈ શકે છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધી શકે છે. એટલે આ મુદ્દે અલગ અલગ અભિપ્રાયો જોવા મળે છે. તેમ છતાં રાજકીય દ્રષ્ટિએ ટ્રમ્પ માટે આ મુદ્દો હજુ પણ સૌથી અસરકારક હથિયાર માનવામાં આવે છે. ટેક્સાસ, ફ્લોરિડા અને અન્ય રિપબ્લિકન પ્રભુત્વ ધરાવતા રાજ્યોમાં ઇમિગ્રેશનને કેન્દ્રમાં રાખીને અભિયાન વધુ તેજ બન્યું છે. સ્થાનિક સ્તરે પણ ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક કાર્યવાહી દર્શાવતા સંદેશાઓ દ્વારા મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 2024ની ચૂંટણીમાં પણ ટ્રમ્પને આ મુદ્દાથી નોંધપાત્ર રાજકીય લાભ મળ્યો હતો અને હવે તેમની ટીમ ફરી એ જ વ્યૂહરચના અપનાવી રહી હોવાનું માનવામાં આવે છે. પરંતુ બીજી તરફ આર્થિક મુદ્દાઓ પર પરિસ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. 2024ની ચૂંટણી દરમિયાન ટ્રમ્પે મોંઘવારીને મુખ્ય મુદ્દો બનાવીને વિરોધીઓ પર હુમલો કર્યો હતો અને મતદારોમાં સારી અસર પેદા કરી હતી. હવે વિરોધ પક્ષ એ જ મુદ્દાને ટ્રમ્પ સામે વાપરી રહ્યો છે. ઘણા સર્વેક્ષણોમાં કોસ્ટ ઓફ લિવિંગ અને મોંઘવારીના મુદ્દે ડેમોક્રેટિક પાર્ટીને વધુ વિશ્વસનીય માનવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જો આ વલણ યથાવત રહેશે તો રિપબ્લિકન પાર્ટી માટે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં બહુમતી જાળવવી મુશ્કેલ બની શકે છે. અમેરિકાની ચૂંટણી વ્યવસ્થામાં હાઉસની બહુમતી ગુમાવવાનો અર્થ એ થાય છે કે રાષ્ટ્રપતિ માટે પોતાની નીતિઓ અમલમાં મૂકવી વધુ મુશ્કેલ બની શકે. વિદેશ નીતિનો વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો ઇઝરાયેલને આપવામાં આવતી અમેરિકન લશ્કરી મદદ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ મુદ્દે અમેરિકન જનતાના અભિપ્રાયમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ ઇઝરાયેલને મજબૂત સમર્થન આપતી મોટી સંખ્યામાં જનતા હવે વધુ સાવચેત વલણ અપનાવતી જોવા મળે છે. અનેક સર્વેક્ષણોમાં બહુમતી લોકોએ એવું માન્યું છે કે અમેરિકાએ ઇઝરાયેલને આપવામાં આવતી લશ્કરી સહાય ઘટાડવી જોઈએ અથવા તેની સમીક્ષા કરવી જોઈએ. યુવા મતદારોમાં આ મુદ્દે ખાસ કરીને અલગ વલણ જોવા મળી રહ્યું છે. રાજકીય પક્ષો માટે આ પરિવર્તન મહત્વપૂર્ણ છે કારણ કે વિદેશ નીતિના મુદ્દાઓ હવે ઘર આંગણે પણ ચૂંટણીને અસર કરી રહ્યા છે. 2026ની મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતે મતપત્ર પર નહીં હોય, પરંતુ તેમની લોકપ્રિયતા અને તેમની નીતિઓ દરેક રિપબ્લિકન ઉમેદવાર માટે આશીર્વાદ પણ બની શકે છે અને પડકાર પણ બની શકે છે. જો મતદારો ટ્રમ્પની નીતિઓથી ખુશ હશે તો તેનો લાભ સમગ્ર પાર્ટીને મળશે, પરંતુ જો લોકો મોંઘવારી, ઉર્જા ખર્ચ અને આર્થિક સ્થિતિથી અસંતુષ્ટ રહેશે તો તેની સીધી અસર કોંગ્રેસની બેઠકો પર પડી શકે છે. તેથી આ ચૂંટણીને ઘણા રાજકીય નિરીક્ષકો ટ્રમ્પના નેતૃત્વ પર એક પ્રકારના જનમત તરીકે પણ જોઈ રહ્યા છે. આ દરમિયાન 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે. રિપબ્લિકન પાર્ટીમાં ઉપપ્રમુખ જેડી વાન્સનું નામ થોડા સમય પહેલા સૌથી આગળ માનવામાં આવતું હતું, પરંતુ હવે વિદેશ સચિવ માર્કો રૂબિયોનું રાજકીય પ્રભાવ વધતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આગામી સમયમાં પાર્ટીમાં નેતૃત્વ અંગે ચર્ચા તેજ બનશે તો રૂબિયો મહત્વપૂર્ણ દાવેદાર બની શકે છે. બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટીમાં જોર્જિયાના સેનેટર જોન ઓસોફનું નામ સતત ચર્ચામાં છે. યુવા મતદારોમાં તેમની લોકપ્રિયતા વધી રહી હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ પણ સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે. જો કે તેઓ અંતિમ નિર્ણય મિડટર્મ ચૂંટણી પછી લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.